નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, કમોસમી વરસાદથી પાકમાં ઘણું બધું ખેડૂતોને થયું છે નુકસાન. હવે ખેડૂતોને મળશે સહાય. જીતુ વાઘાણીએ આપ્યો છે જવાબ. કયા કયા ખેડૂતને મળશે સહાય, સરકારે શું આપ્યો છે જવાબ, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે. એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો પાક બરબાદ થયો છે તો શહેરોમાં પણ ભારે નુકસાન થયું છે. તો શું આ નુકસાન બાદ ખેડૂતોને સહાય મળશે કે નહીં, તે અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવનને કારણે પાકમાં નુકસાન થવાનું સામે આવ્યું છે. આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આ અંગે પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. કેટલું નુકસાન થયું તેનો સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સર્વે બાદ રાજ્ય સરકાર સહાય બાબતે જાહેરાત કરશે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ખેતીમાં જોવા મળી છે. યુદ્ધને કારણે ખાતરની અછત જોવા મળી રહી છે, જેથી ખેડૂતો પરેશાન છે. આ મામલે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું આ મુદ્દે ધ્યાન છે. લાંબો સમય યુદ્ધ ચાલતા તેની અસર જોવા મળી છે. કેબિનેટ મંત્રીએ કહ્યું કે થોડી મુશ્કેલી આવી રહી છે. પરિસ્થિતિ પર રાજ્ય સરકારની નજર છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી છે. જંગલોમાં મોટા વૃક્ષો ઉખડી ગયા છે તો આંબા પર લાગેલી કેરી જમીન પર ખાબકી ગઈ છે. ફળ ફળાદી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાએ ફરી એકવાર ખેડૂતોની કમર તોડી નાખી છે. ભારે પવન અને વરસાદે તૈયાર પાકને ખેતરમાં નષ્ટ કરી દીધો છે. જે પાક ખેડૂતોના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો હતો, એ જ હવે તેમની ચિંતા બની ગઈ છે. જેતપુર તાલુકાનું વીરપુર, પીઠળિયા, મેવાસા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઊભો પાક જમીન પર ઢળી પડ્યો છે. ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જે પાકની લણણી બાકી હતી, એ પાક હવે ખેતરમાં બરબાદ થઈ ગયો છે. કમોસમી વરસાદનો સૌથી મોટો ફટકો ચણા પાકને લાગ્યો છે. ખેડૂતો દ્વારા કાપણી કરીને ખેતરમાં પાથરેલો ચણો વરસાદમાં પલળી ગયો છે અને વાવાઝોડાના કારણે પાથરા ઉડી જતા અનેક ખેતરોમાં પાક વિખરાઈ ગયો છે. 1 વીઘા પાછળ 8 થી 10 હજારનો ખર્ચ કરનાર ખેડૂત હવે ભારે આર્થિક સંકટમાં મુકાયો છે. ખેડૂત મિત્રો, આ હતી કમોસમી વરસાદથી પાકમાં થયેલી નુકસાનીની માહિતી. તો માહિતી તમને કેવી લાગી, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.